આજે આપણે શિમલા મરચાંનું દહીં બેસનવાળું શાક બનાવીશું. ઘરે શેકેલા તાજા મસાલામાંથી બનાવેલું આ શાક એકદમ ટેસ્ટી બને છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આજે આપણે 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શાક બનાવીશું. તેના માટે અહીં મેં ગ્રીન કલરના 3 શિમલા મરચાં લીધા છે. અહીં તમે પીળા અને લાલ શિમલા મરચાં આવે છે તે પણ લઈ શકો છો. આ મરચાંમાં બિયા ખૂબ જ હોય છે, તો અંદર જે બિયા છે એ બધા જ આપણે આ રીતે કાઢી નાખીશું. હું એ મરચાંને આ રીતે એકદમ ઊભી અને પાતળી સ્ટ્રીપ્સમાં કાપી લઉં છું. મરચાં જો સાઇઝમાં બહુ મોટા હોય તો એને તમે સ્ક્વેર કટ પણ કરી શકો છો. આ કેપ્સિકમ છે એમાં ભરપૂર માત્રામાં વિટામિન એ અને સી રહેલું છે અને સ્વાદમાં એકદમ મોળા હોય છે, એટલે એ તમે થોડા વધારે ખાઈ લો તો પણ એ બિલકુલ નુકસાન નથી કરતા. હવે આ શાક માટે અહીં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તેના માટે 1 ચમચી જેટલા સૂકા ધાણા લઈશું, સાથે અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા સફેદ તલ લઈશું અને 1 ચમચી જેટલા હું અહીં સિંગદાણા લઈ લઉં છું. આ મસાલા બળી ના જાય એટલા માટે ગેસને અહીં આપણે એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખીશું. 5 થી 6 મિનિટ માટે આ મસાલાને આપણે બરોબર શેકી લઈશું. આ શાક આજે આપણે દહીં અને બેસન સાથે બનાવી રહ્યા છીએ, તો આમાં આપણે બેસન પણ મિક્સ કરવાનું છે. તો બેસનને આપણે અલગથી શેકવું ના પડે એટલા માટે બેસનને હું આ મસાલાની સાથે જ અત્યારે મિક્સ કરી દઉં છું. તો એ મસાલાને મેં 3 મિનિટ માટે શેકી લીધા છે ને હવે આમાં હું 1.5 ચમચી જેટલું બેસન મિક્સ કરી દઉં છું. હવે બેસન મિક્સ કર્યા પછી અહીં મસાલાને આપણે ફરી 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. લગભગ 5 થી 6 મિનિટ પછી બેસન અને મસાલા બરોબર શેકાઈ જાય એટલે હવે અહીં ગેસને આપણે બંધ કરી દઈશું. બેસન અહીં તમે જો માપીને લેશો તો એનાથી તમારું શાક એકદમ પરફેક્ટ બનશે. અહીં આપણે 3 શિમલા મરચાંમાં લગભગ 1.5 ચમચી જેટલું બેસન લીધું છે. એકદમ ઠંડુ થઈ જાય પછી એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. આમાં જે શિંગદાણા, આખા ધાણાની જીરું છે એને આપણે કરકરું રહે એ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આનો આપણે એકદમ ફાઇન પાવડર નહીં બનાવીએ, થોડું કરકરું ગ્રાઇન્ડ કરી લઈશું. થોડું આ રીતે કરકરું રાખશું તો એનાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. હવે આપણે શાક બનાવી લઈએ. તો એક ફ્રાય પેનમાં હું અહીં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઉં છું. ગેસ અહીં આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું. તેલ બરોબર ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. અહીં રાઈ અને જીરું બરોબર ફૂટવા દઈશું ને પછી એમાં આપણે થોડો મીઠો લીમડો એડ કરી દઈશું. અને વઘારમાં જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. તો અહીં આપણો વઘાર હવે તૈયાર છે. એમાં આપણે કેપ્સિકમ મિક્સ કરી દઈશું. આ મરચાં પાણીથી ભરેલા અને એકદમ સોફ્ટ હોય છે એટલે ખૂબ જ જલ્દીથી ચડી જાય છે. મીઠું મિક્સ કરીએ એ પહેલાં જ 1 મિનિટ માટે એને આપણે તેલમાં બરોબર ફ્રાય કરી લઈશું. 1 મિનિટ પછી હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. હું અહીં 1 ચમચી લઈ લઉં છું. આ મરચાં એકદમ મોળા હોય છે, બિલકુલ તીખા નથી હોતા, એટલે એમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પણ મિક્સ કરી દઈશું. મીઠું મિક્સ કર્યા પછી આ મરચાંને આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું. 2 મિનિટ પછી મરચાં થોડા સોફ્ટ થઈ જાય ને એમાંથી આ રીતે તેલ રિલીઝ થવા લાગે એટલે હવે આમાં આપણે બેસન અને મસાલાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ મિક્સ કરી દઈશું. તો બેસન સાથે જે મસાલા ક્રશ કર્યા એને મેં થોડા કરકરા રાખ્યા છે, એકદમ ફાઇન ક્રશ નથી કર્યા. અહીં શાકમાં બેસન જો તમે શેક્યા વગરનું કાચું મિક્સ કરશો તો એનાથી શાક છે તમારું થોડું ચીકણું બનશે. બેસનને શેકીને લીધું છે અને તેલમાં પણ ખૂબ જ સરસ ફ્રાય થઈ ગયું છે અને થોડું કરકરું થઈ ગયું છે. જુઓ, એનાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. અહીં મસાલા બરોબર શેકાઈ ગયા છે. હવે બળે નહીં એટલા માટે હાથની મદદથી આ રીતે આપણે થોડું પાણી છાંટી દઈશું. એનાથી થોડું મોઈસર બનશે અને મસાલાનો સ્વાદ પણ નહીં બગડે. આમાં જો તમારે દહીં મિક્સ ના કરવું હોય તો મસાલાની સાથે થોડો આમચૂર પાવડર મિક્સ કરીને આ રીતે તમે ડ્રાય સબ્જી પણ બનાવી શકો છો. દહીં મિક્સ કરશો તો આ શાક એકદમ ટેસ્ટી બનશે. હું અહીં 3 ચમચી જેટલું એકદમ ફ્રેશ અને મોળું દહીં મિક્સ કરી દઉં છું. આ શાક જો તમારે થોડું રસાવાળું બનાવવું હોય તો દહીંની સાથે અહીં તમે થોડું પાણી પણ મિક્સ કરી શકો છો. અહીં દહીં મિક્સ કર્યા પછી શાકને બહુ ચડવા નહીં દેવાનું, નહીંતર શાક થોડું ખાટું થઈ જશે. 1 મિનિટ પછી આ રીતે કિનારી પરથી તેલ સેપરેટ થવા લાગે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને શાકની ઉપર આપણે બારીક સમારેલી થોડી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. આ શાક થોડું ડ્રાય બને છે એટલે એને તમે ટિફિન કે લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો. સ્વાદમાં ખૂબ જ સરસ બને છે અને તમે રોટલી, પરોઠા કે પછી ભાત સાથે પણ ખાઈ શકો છો.
આ શાક બનાવું ત્યારે બેસનને બરોબર શેકી લેવાનું અને દહીં મિક્સ કર્યા પછી વધારે વખતે ગેસ પર નહીં રાખવાનું, તો શાક એકદમ ટેસ્ટી બનશે. તો આ શાક બનાવો અને રેસીપી જો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. થેન્ક યુ.